We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello, welcome. Generally, we are on Unit 5 Parametric Modeling. આપણે જે સ્ટાર્ટ કર્યું હતું ચેપ્ટર એની અંદર સૌથી પહેલાં આપણે જોયું હતું વોટ ઇઝ ધ પેરામેટ્રિક એન્ડ વોટ ઇઝ ધ નોન પેરામેટ્રિક, એ બંનેની ડેફિનેશન જોઈ. પછી કયા કયા સોફ્ટવેર કે જે પેરામેટ્રિક છે એના નામ જોયા. એની અંદર કયા કયા મોડ્યુલ આવે છે, પાર્ટ મોડ્યુલ, સ્કેચ મોડ્યુલ, એસેમ્બલી મોડ્યુલ, ડ્રોઈંગ મોડ્યુલ. અને નેક્સ્ટ જે આપણે પ્રીવિયસ હમણાં જે વિડીયો જોયો લાસ્ટ, એમાં હતું ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રેન્ટ. કેટલા પ્રકારના કન્સ્ટ્રેન્ટ અવેલેબલ છે કે જેની મદદથી આપણે પેરામેટ્રિક મોડેલિંગ ઇઝીલી કરી શકીએ. આજનો જે ટોપિક છે એ છે ટાઈપ્સ ઓફ ફાઇલ યુઝડ ઇન parametric software and working plane in parametric software. Okay, so first of all, we know that this topic is already explained in chapter number 2, but there is a parametric software. અત્યારે આપણે parametric software નો પાછો ઉપયોગ કરીએ છીએ, એટલે હું તમને ફરીથી જણાવું છું કે કયા કયા ફાઇલ ફોર્મેટનો ઉપયોગ થાય છે. જેમ કે કોઈ પણ 3D મોડેલ બનાવવું હોય તો એના માટેના જે મોડ્યુલ છે એ છે પાર્ટ ફાઇલના PRT ફાઇલ, પેરાસોલિડ ફાઇલ, IGES ફાઇલ કે જેનું ફૂલ ફોર્મ છે ઇનિશિયલ ગ્રાફિક એક્સચેન્જ સિસ્ટમ. કોઈ પણ એસેમ્બલી ડ્રોઈંગ બનાવો તો એનું ફોર્મેટ સેવ થશે એસેમ્બલી ફાઇલમાં. કોઈ પણ 2D ડ્રોઈંગ બનાવો તો એ સેવ થશે એઝ એ ડ્રોઈંગ ફાઇલ. અને જો સપોઝ તમારે કોઈ તમારું 3D મોડેલ છે એનું તમારે 3D પ્રિન્ટિંગ કરવું છે તો એને તમારે સેવ કરવી પડશે સ્ટેપ ફાઇલમાં. તો જનરલી બેઝિક ફોર્મેટ છે. આના સિવાયના ઘણા બધા બીજા ફોર્મેટ પણ અવેલેબલ છે, પણ બેઝિક ફોર્મેટ આ જે અહીંયા દર્શાવ્યા છે એટલા ફોર્મેટ છે કે જેનો આપણે પેરામેટ્રિક સોફ્ટવેરમાં ઉપયોગ કરીએ છીએ. ઓકે, બીજા 1-2 ફોર્મેટ પણ છે, જેમ કે લખી દો. આપણે ઓલરેડી એકવાર ડિસ્કસ થઈ ગયું છે કે DXF ફાઇલ. DXF ફાઇલ એટલે કે ડ્રોઈંગ એક્સચેન્જ ફોર્મેટ. ઓકે, તો આ બધા ફાઇલના પ્રકાર છે કે જે કોઈ પણ પેરામેટ્રિક સોફ્ટવેર તમે ખોલો, પછી સોલિડ વર્ક્સ હોય કે પછી NX હોય કે ક્રિયો હોય કે ઇન્વેન્ટર હોય, તો એ બધામાં તમને આ ફાઇલ ફોર્મેટ જોવા મળશે જ અચૂક. ઓકે, તો એક્ઝામમાં સપોઝ 2 માર્કમાં ઘણી વખત પૂછાય છે કે ગિવન ધ નેમ ઓફ ફાઇલ ફોર્મેટ ઇન ધ ડિફરન્ટ સોફ્ટવેર યુઝ, તો આ પ્રમાણે આપણે લખી શકીએ. ઓકે, હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ બાજુ જઈએ. વર્કિંગ પ્લેન ઇન પેરામેટ્રિક સોફ્ટવેર. વર્કિંગ પ્લેન ઇન પેરામેટ્રિક સોફ્ટવેર. ઓકે, જો તમને યાદ હોય તો જ્યારે આપણે ઓટોકેડની અંદર કામ કરતા હતા તો ઓટોકેડની અંદર આપણે 2D ડ્રોઈંગ બનાવી અને એનું 3D માં કન્વર્ઝન કરતા હતા. તો 2D ડ્રોઈંગ બનાવવા માટે આપણે અલગ અલગ પ્લેન સિલેક્ટ કરવા પડે. એ અલગ અલગ પ્લેનમાંથી આપણે 3D મોડલ બનાવી શકતા હતા. ઓકે, તો પેરામેટ્રિક સોફ્ટવેરમાં પણ એવી જ રીતના છે, પણ બધા જ પ્લેન તમને એક સાથે ઓન જોવા મળશે. ઓકે, બેઝિકલી કયા 3 પ્લેન હોય છે? તો બેઝિકલી તમે જોવા જાઓ તો ફ્રન્ટ પ્લેન, ટોપ પ્લેન અને રાઇટ પ્લેન તમારી સ્ક્રીનમાં કોઈ પણ પેરામેટ્રિક સોફ્ટવેર તમે ઓન કરો ત્યારે સ્ક્રીનમાં 3 પ્લેન અવેલેબલ હોય છે. ફ્રન્ટ પ્લેન, ટોપ પ્લેન અને રાઇટ પ્લેન. જનરલી હું ડ્રો કરું તો આપણું ટોપ પ્લેન
front plane, sorry, and અહીંથી એક બીજું પ્લેન આપણે ડ્રો કરીએ કે જેને આપણે કહેશું આપણું રાઈટ પ્લેન. ઓકે, ટોપ, ફ્રન્ટ એન્ડ રાઈટ. આ ત્રણ પ્લેન બાય ડિફોલ્ટ કોઈ પણ સોફ્ટવેરની અંદર ઓન જ હશે. ઓકે, જોઈએ આપણે સોલિડ વર્ક્સની અંદર જ જોઈએ કે કેવી રીતે ઓન કરવામાં આવે છે વર્કિંગ પ્લેન. વર્કિંગ પ્લેન એટલા માટે કહેવામાં આવે છે કે એ પ્લેનની અંદર જ તમે તમારું ડ્રોઈંગ ડ્રો કરતા હોવ છો. ડોક્યુમેન્ટ, સોરી અહીંથી લઉં છું, ન્યૂ ડોક્યુમેન્ટ, પાર્ટ. ઓકે, કોઈ પણ 3D પાર્ટ બનાવવા માટે આપણી પાસે કયા કયા પ્લેન અવેલેબલ છે એ હંમેશા તમને લેફ્ટ સાઈડ મોડલ ટ્રીની અંદર જોવા મળશે. તમે જોઈ શકો છો, જો ફ્રન્ટ પ્લેન, ટોપ પ્લેન એન્ડ રાઈટ પ્લેન. ઓકે, આ ત્રણ પ્લેન તમને બાય ડિફોલ્ટ ઓન જોવા મળશે અને ત્રણેય પ્લેન જ્યાં કોન્સન્ટ્રેટ થતા હોય ત્યાં તમારું ઓરિજિન હશે. ઓકે, સપોઝ જોઈએ કોઈ એક મારે સ્કેચ બનાવવો છે, તો સ્કેચ બનાવવા માટે લાઈન કમાન્ડ, ત્રણ પ્લેન મને અત્યારે ડિસ્પ્લે થાય છે, ફ્રન્ટ પ્લેન, ટોપ પ્લેન એન્ડ રાઈટ પ્લેન. ઓકે, સપોઝ મેં ફ્રન્ટ પ્લેન સિલેક્ટ કર્યું તો હું કોઈ પણ પ્રકારનું ડ્રોઈંગ ફ્રન્ટ પ્લેનની અંદર બનાવી શકીશ. ઓકે, રેડી. સેમ વે એવી જ રીતે સપોઝ ટોપ પ્લેન, રાઈટ પ્લેન એન્ડ ફ્રન્ટ પ્લેન. તો એક્ઝામમાં સપોઝ તમને પૂછાય કે ગીવ ધ વર્કિંગ પ્લેન ઓફ એની પેરામેટ્રિક સોફ્ટવેર, તો આ રીતના ત્રણ પ્લેન બનાવવાના, ફ્રન્ટ પ્લેન, ટોપ પ્લેન એન્ડ રાઈટ પ્લેન. અને એનો ઉલ્લેખ કઈ જગ્યાએ થાય છે તો કે મોડલ ટ્રીમાં ત્રણ પ્લેન તમને દર્શાવવામાં આવે છે. તમે અહીંથી પણ સિલેક્ટ કરી શકો, અહીંયા પણ 6 જે વર્કિંગ પ્લેન છે એ બતાવશે, રાઈટ. ઓકે, તો આ છે બધા વર્કિંગ પ્લેન, ફ્રન્ટ, રાઈટ એન્ડ ટોપ. ઓકે, હવે આના સિવાયનું બીજું કયું પ્લેન હોઈ શકે જોઈએ. હું સપોઝ એક ટોપ પ્લેનની અંદર એક રેક્ટેંગલ બનાવું છું. ઓકે, એને એક્સટ્રુડ કરી દઉં છું. આ કમાન્ડ આપણે ડિટેલમાં સિક્વન્સમાં જોશું, અત્યારે તો જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપું છું. ઓકે, આ એક વસ્તુ મેં બનાવી છે અત્યારે, ડન. હવે ફરીથી હું સ્કેચમાં જાઉં તો મારી પાસે ટોપ, ફ્રન્ટ, રાઈટ એ તો અવેલેબલ છે જ, પ્લસમાં આ જે તમને ક્યુબ દેખાય છે, આ ક્યુબની કોઈ પણ 6 સરફેસમાંની કોઈ પણ એક ફ્લેટ સરફેસને હું પ્લેન તરીકે લઈ શકું. ઓકે, એટલા માટે જ અહીં મેન્શન કરેલું છે કે ઓર એની અધર ફ્લેટ સરફેસ ઓફ 3D પાર્ટ યુઝડ એઝ એ પ્લેન, કે કોઈ પણ તમારું મોડલ છે એની કોઈ પણ ફ્લેટ સરફેસ તમે પ્લેન તરીકે યુઝ કરી શકો. જેમ કે આ ટોપ પ્લેન ઉપર મારે એક સર્કલ બનાવવું છે, તો આ પ્લેન ઉપર જ ક્લિક કરો તો આ સરફેસ મારા માટે એઝ એ ડ્રોઈંગ માટે અવેલેબલ થઈ ગઈ. ઓકે, એવી જ રીતે સપોઝ સેમ મારે આ બાજુનું પ્લેન જોઈ છે, તો હું આ સાઈડની સરફેસ સિલેક્ટ કરીશ. ઓકે, એટલે સ્કેચમાંથી બહાર નીકળવું જરૂરી છે. આ સરફેસ સિલેક્ટ કરશું તો એ સરફેસ ઉપર આપણે ડ્રોઈંગ ડ્રો કરી શકશું. તમે જે કોઈ બી સરફેસ સિલેક્ટ કરશો એ તમામ સરફેસ ઉપર તમે ડ્રોઈંગ ડ્રો કરી શકશો. ઓકે, રેડી. જેમ કે આ સરફેસ સિલેક્ટ કરી, એ સરફેસ ઉપર સર્કલ ડ્રો કરવું છે, સર્કલ લીધું, થઈ ગયું ડ્રો. સેમ વે સપોઝ આ સરફેસ ઉપર ડ્રો કરવું છે, સરફેસ સિલેક્ટ કરો, સર્કલ લ્યો, ડ્રોઈંગ ડ્રો કરો. ઓકે, તો કોઈ પણ ફ્લેટ સરફેસને તમે ડ્રોઈંગ ડ્રો કરવા માટે યુઝ કરી શકશો. તો વર્કિંગ પ્લેન પેરામેટ્રિક સોફ્ટવેર કયા આવ્યા? ફ્રન્ટ પ્લેન, ટોપ પ્લેન, રાઈટ પ્લેન અને
કોઈ પણ ઓબ્જેક્ટની ફ્લેટ સરફેસને તમે પ્લેન તરીકે યુઝ કરી શકો. ઓકે, તો આ આજનું આપણા બે ટોપિક હતા. એક છે ટાઈપ્સ ઓફ ફાઇલ યુઝડ ઇન પેરામેટ્રિક સોફ્ટવેર એન્ડ વર્કિંગ પ્લેન ઇન પેરામેટ્રિક સોફ્ટવેર, કે પેરામેટ્રિક સોફ્ટવેરમાં કયા કયા વર્કિંગ પ્લેન છે, ફ્રન્ટ, ટોપ, રાઈટ, અને કોઈ પણ ઓબ્જેક્ટની ફ્લેટ સરફેસ. ઓકે, થેન્ક યુ.